પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 16મી માર્ચ 2026 સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે જે વચન આપણે શીખવાના છે એ મત્થીની સુવાર્તા તેનો 14મો અધ્યાય અને 8મી કલમ. મત્થી 14 અને 8 ત્યાંમાંથી લખે છે, ત્યારે તેની માના સમજાવ્યા પ્રમાણે તે બોલી કે યોહાન બાપ્તિસ્મી કરનારનું માથું મને આપો. હવે આ કલમ જો બેકગ્રાઉન્ડ જોઈએ તો રાજાની બર્થડે હતી અને બર્થડે પ્રસંગે આ નાની દીકરીને નાચગાન કરવા બોલાવેલી. હવે જ્યારે નાચગાન કરવા કોઈ વ્યક્તિ કે કોઈ પર્સન આવે ત્યારે કોઈક બાબતે રાજા ખુશ થાય અને રાજા એને કહે કે તું જે માગે તે હું તને આપીશ. ત્યારે આ દીકરી એણે યોહાન બાપ્તિસ્મી કરનાર જે જેલમાં હતો એનું માથું માગ્યું. હવે આખું બેકગ્રાઉન્ડ જો તમને જણાવું તો હેરોદ અંતિપાસ એ રાજા પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને કહ્યું કે તું મારા ભાઈની પાસેથી ડાયવોર્સ લઈ લે અને આપણે લગ્ન કરીએ. અને હેરોદિયાએ ફિલિપની પાસેથી ડાયવોર્સ લઈ લીધા અને ત્યાર પછી આ હેરોદ એન્તિપાસે પોતાના ભાઈની પત્ની એની સાથે લગ્ન કર્યા. હવે તે વખતે ઘણા બધા લોકો આ બનાવ જાણ્યો, પરંતુ રાજાને કોઈ કહી ના શકે. રાજા સત્તા પર હતો, એ ધારે તે કરી શકે, એની ભૂલ કોઈ બતાવી શકે નહીં. પણ એવા સમયે યોહાન બાપ્તિસ્મી કરનાર જે પવિત્ર આત્માથી ભરપૂર હતો અને સેવા કરતો હતો, માર્ગ તૈયાર કરતો હતો, એણે આ રાજાને કહ્યું કે તમે આ ખોટું કર્યું છે. તમારા ભાઈની પત્નીની પાસે તમે ડાયવોર્સ લેવડાવ્યા અને હવે તમે એની સાથે લગ્ન કર્યા. એ તો આપણા નિયમ શાસ્ત્રની વિરુદ્ધ છે. એટલે તમે દેવની આજ્ઞા તોડી, નિયમ શાસ્ત્ર તોડ્યો, સમાજની આજ્ઞા તોડી, તમારા ભાઈને અન્યાય કર્યો, માટે આ તમે ખોટું કર્યું છે. એટલે રાજાએ હેરોદિયાને કહ્યું કે યોહાન પેલો સેવક બાપ્તિસ્મા કરે છે, એ મને આવો ઠપકો આપે છે આપણા લગ્નને કારણે. અને એ અરસામાં જ્યારે બર્થડે હતી ત્યારે હેરોદિયાની છોકરી જે રાજાની પોતાની નથી, એ છોકરી ડાન્સ કરવા માટે, ગીત ગાવાને માટે આવી, નૃત્ય કરવાને માટે. અને રાજાએ ખુશ થઈને, રાજા કશું જાણતો નથી, રાજાએ ખુશ થઈને કહ્યું કે તારે જે જોઈએ તે માગ, હું તને આપીશ. અને તે વખતે રાજા એને કોઈક રાજ્ય માગ્યું હોત, કોઈક શહેર માગ્યું હોત તો એ આપવા તૈયાર હતો. પણ અગાઉથી એના માં એટલે હેરોદિયા, જે ફિલિપની એક્સ પત્ની, રાજાની પત્ની રાણી, એણે પોતાની દીકરીને કહ્યું કે રાજા ખુશ થઈને તને પ્રોમિસ આપે, તારે યોહાન બાપ્તિસ્મનું માથું માગવાનું છે. અને બન્યું એવું જ. ત્યાં લખ્યું છે, ત્યારે તેની માના સમજાવ્યા પ્રમાણે એ બોલી કે યોહાન બાપ્તિસ્મીનું માથું મને આપો. રાજા વિચારમાં પડી ગયો. હવે વચન આપ્યું છે, જો વચન પ્રમાણે આપતો નથી, રાજાનું અપમાન થાય છે, લોકો રાજા પર પોતાનો વિશ્વાસ ઉઠાવી દે છે, હાસ્યપાત્ર બને છે. માટે રાજાએ એ વચન પૂર્ણ કરવા સિપાહીઓને કહ્યું કે તમે જેલમાં જાઓ અને યોહાન બાપ્તિસ્મીનું માથું લઈ આવો. હવે બાઇબલમાં લખ્યું નથી, પણ આપણે કલ્પના કરીએ છીએ કે જ્યારે સૈનિકો ત્યાં ગયા હશે,
યોહાન બાપ્તિસ્મીનું માથું માગ્યું હશે, યોહાનને બોલાવ્યો હશે, ત્યારે યોહાનને ખબર પડી હશે કે શા માટે મારું માથું કાપવામાં આવે છે? તૈયાર થઈ ગયો, માથું કાપી આપ્યું. અહીં આગળ પ્રભુનું વચન જે આપણને શીખવે છે, આપણે વિશ્વાસીઓ તરીકે ગમે તેવું જોખમ વેઠીને પણ પ્રભુનું સત્ય વચન જેને કહેવાનું છે એને કહેવું જ જોઈએ, એ આ પ્રભુનું વચન અહીંયા આગળ બતાવે છે. યોહાને વિશ્વાસુપણે સેવા કરી અને જે પોતાની જવાબદારી હતી એ જવાબદારી પ્રમાણે રાજાને પણ ઠપકો આપ્યો. તો આજે આપણે સેવકો હોઈએ કે સેવિકા હોઈએ, જે સાચી બાબત, પ્રભુના વચનની સાચી બાબત કોઈકને કહેતા શું આપણે અટકાઈએ છીએ? તો આ વચન દ્વારા પ્રભુ આપણને હિંમત આપે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ આજના વચનને માટે. તમારી કૃપા અમારી સાથે રાખીને આ વચનની સમજ આપો, દોરવણી આપો, હિંમત આપો. તમારા વચનો પ્રમાણે કોઈકને આત્મિક ઠપકો આપવાનો હોય, ભૂલ બતાવવાની હોય, તો પ્રભુ તમે અમને દોરવણી આપો, હિંમત આપો. ઈસુ પ્રભુના નામે સાંભળો, માન્ય કરો. આમેન.